સ્વચ્છતા હી સેવા 2024નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો। સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને ભાગીદારી વધારવા અને લોકોમાં સ્વભાવ, સ્વચ્છતા, સંસ્કાર, સ્વચ્છતાના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવાના હેતુથી તારીખ 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં શરૂ થઈ રહ્યો છે, જેને લઈ ભરૂચ જેબી મોદી પાર્ક પાસે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં સ્વભાવ, સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારી દનારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને મહાનુભાવોના હસ્તે સ્વભાવ, સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના સૂત્રને સાર્થક કરતા પવિત્ર જળકુંડની પૂજા અર્ચના કરી ગણપતિનું વિસર્જન કરી ભરૂચ શહેરના લોકોને પવિત્ર જળકુંડમાં જ ગણપતિનું વિસર્જન કરી સ્વભાવ, સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવા અનુરોધ તેમણે કર્યો હતો। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વેસ્ટ સેગ્રીગેશન અને કોમ્પોસ્ટિંગ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાધલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓની અને મોટી સંખ્યામાં નગરજનો હાજરીમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો।